સુરત મહાનગરપાલિકા સંચાલિત ભેસ્તાનની શાળામાં શિક્ષિકાએ પોલીસની હાજરીમાં જ આચાર્યની ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. આચાર્ય ખોટી ફરિયાદ કરતા હોવાના આક્ષેપ કરી શિક્ષિકાએ પોલીસ બોલાવી હતી. પોલીસની હાજરીમાં જ આચાર્યને ત્યારબાદ ગાળો ભાંડીને હોબાળો મચાવ્યો હતો. શિક્ષિકા આચાર્યને ચપ્પલથી મારવા પણ દોડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સમિતિએ તપાસની તજવીજ શરૂ કરી છે. તેમજ તાત્કાલિક અસરથી શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા હતા. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારની એક શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં શાળાની શિક્ષિકા પોલીસ કર્મચારીની સામે આચાર્યની ઓફિસમાં હોબાળો મચાવી રહી છે. પોલીસ કર્મચારીની હાજરીમાં જ શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલીને ગેરવર્તન કરાતું હોવાનું દેખાઈ રહ્યું છે. તે સાથે જ એક તબક્કે શિક્ષિકાએ ઉગ્ર થઈને ચપ્પલ હાથમાં લઈ આચાર્યને મારવા ધસી ગયા હોવાનું પણ નજરે ચડી રહ્યું છે. શિક્ષિકા ઉગ્ર સ્વભાવમાં બોલાચાલી કરતી હોય હાજર મહિલા કર્મચારીઓ તેને કાબૂમાં કરવા દોડી રહી છે. સમિતિના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિક્ષિકાની બદલી થતાં શાળાના આચાર્ય તેમની પાસે વધુ કામ કરાવતા હોવાનો અને ખોટી રીતે ફરિયાદ કરતા હોવાનો આક્ષેપ શિક્ષિકાએ કર્યો હતો. શિક્ષિકા દ્વારા જ પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ શાળા આચાર્યની ઓફિસમાં જોરથી બૂમો પાડવામાં આવી હતી. ઉગ્ર અવાજે હંગામો મચાવ્યો હતો. પોલીસની સામે જ આચાર્યને પોલીસ સ્ટેશન લઈ જવાની બૂમો પાડવામાં આવી હતી. શિક્ષિકાના ઉગ્ર વર્તન અને વાયરલ વિડીયો મુદ્દે શિક્ષણ સમિતિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમિતિ પ્રથમ તબક્કે ગેરશિસ્ત અને ગેરવર્તન બદલ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.